2014 જ્યારે સરકાર કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની આવી ત્યારે એમણે કીધું તું સાહેબ એટલે મોટા સાહેબ નામ ન લેવાય, પછી આચારસંહિતા વાળા બીજું નવું કરે. એમાં તો બાંધવા નીકળીએ તો આ ફોર્મ કા રદ કરાવે. તમે વિચાર તો કરો, 400 સીટને પારના સપનાની વાતો કરે. ગુજરાતમાં 26 માંથી 26 સીટો લાવશું રવજીભાઈ એવી વાતો કરે. એક સીટ ઉપર 5 લાખની લીડ થી જીતશું એવી વાતો કરે. અને એક દીકરી સ્ત્રી સશક્તિકરણના તમે આખી જિંદગી તમારા માથામાં મારેલા સૂત્રો સાંભળીને મોટી થઈને ઉમેદવારી કરવા આવે ને ક્યાંક લોકોનો પ્રતિસાદ સારો મળે તો આની આ સરકાર બધુંય ભૂલી જઈને પાછા ફોર્મ રદ કરવાની કાવતરા કરે. જો તમારે બધુંય તમારું હતું તો ફોર્મ શું કામ રદ કરાવો છો? લડી લ્યો ને. હું તમને સામેથી કહું છું કે સામી છાતીએ લડતા છીએ.